સ્વાગત છે આપ સૌનું સ્ટુડન્ટ્સ. આજના લેક્ચરમાં આપણે વાત કરીશું ઇલેક્ટ્રિકલની સૌથી સારામાં સારી રિક્રુટમેન્ટ આવી છે સુરત મહાનગરપાલિકા એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં. ઇલેક્ટ્રિકલની જગ્યા લગભગ 57થી 58ની આસપાસ જગ્યાઓ છે. ક્લિયર. આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટે જાહેરાત ક્રમાંક છે તમે જોઈ શકો છો 203 નંબર. ક્લિયર. પદ્ધતિ 100 માર્ક્સની એક્ઝામ હશે. નેગેટિવ માર્કિંગ નથી આમાં. કોઈપણ પ્રકારના 2 કલાકનો સમય રહેશે. ક્લિયર છે. બીજી વાત, તમને ખ્યાલ હોય તો સિલેબસમાં તમે જોયું હશે કે 65 માર્ક્સ એટલે કે 65 માર્ક્સનું ઇલેક્ટ્રિકલનું હશે. 65 માર્ક્સનું ઇલેક્ટ્રિકલનું હશે અને બાકીના જે 35 માર્ક્સ છે એમાં તમારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના જે જાણકારી હોય છે એ 10 માર્ક્સનું હશે. સામાન્ય જ્ઞાન એટલે કે જીકે, ગુજરાત લેવલનું જીકે 15 માર્ક્સનું હશે અને કોમ્પ્યુટર બેઝિક નોલેજ એ 10 માર્ક્સનું હશે. કેટલા માર્ક્સનું હશે? 10 માર્ક્સનું હશે. ટોટલ 100 માર્ક્સ થઈ ગયા. આમાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી, યાદ રાખજો, કોઈ નેગેટિવ માર્કિંગ નથી. બીજી વાત, અહીંયા તમે જોઈ શકો છો જનરલ કેટેગરીના 50% માર્ક્સ જોઈશે અને બાકીના જે કેટેગરી હશે એમાં એમને 45% માર્ક્સ જોઈશે. એટલે 100 માર્ક્સનું પેપર છે તો ડેફિનેટલી 50 માર્ક્સ આમાં અને 45 માર્ક્સ આમાં જોઈશે પાસ થવા માટે. ક્લિયર છે. તો આ જે સિલેબસ અહીં આપેલો છે તમે જો અહીંયા એસી કરંટ બેઝિક્સ એન્ડ નેટવર્ક, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન એન્ડ વાયરિંગ 9 માર્ક્સનું છે. એસી મશીન, ડીસી મશીન યુટિલાઇઝેશન 10 માર્ક્સનું હશે. આ 9 માર્ક્સનું છે, આ 10 માર્ક્સનું છે. રિન્યુએબલ પાવર, સોલાર, વિન્ડ, વેસ્ટ ટુ એનર્જી છે, બાયોમાસ છે, 7 માર્ક્સનું હશે. ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, ટ્રાન્સફોર્મર હશે, જનરેટર હશે, એ 7 માર્ક્સનું હશે. સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન, હાઈ ટેન્સલ, લો ટેન્સલ, વેક્યુમ સર્કિટ બ્રેકર છે, એર સર્કિટ બ્રેકર છે, પછી ELCB છે, MCCB છે, મોલ્ડેડ કેસ સર્કિટ બ્રેકર છે, મિનિએચર સર્કિટ બ્રેકર છે, સ્ટાર્ટર છે, કંટ્રોલ સિસ્ટમ છે. તો 10 માર્ક્સનું હશે. આ કંટ્રોલ સિસ્ટમ એક આખો સબ્જેક્ટ છે. ત્યાર પછી પંપ, મોટર્સ, અલગ અલગ પ્રકારની પંપ હોય છે. તમે જો ડાયનેમિકલી પંપ હશે. ક્લિયર. પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પમ્પ્સ, કેરેક્ટરિસ્ટિક્સ, એફિશિયન્સી, હેડ કેલ્ક્યુલેશન, હેડને કેલ્ક્યુલેશન કરવા માટેના પણ અલગ ફોર્મ્યુલા છે. ક્લિયર. સક્શન પંપમાં તમે જુઓ છો સક્શન જ્યારે ફ્લૂઇડ જશે બરાબર, શક કરશે ત્યાર પછી ડિસ્ચાર્જ થશે. એમાં શક કરવાની જે હાઇટ છે પછી ડિસ્ચાર્જ કરવાની જે હાઇટ છે એ ફાઇન્ડ કરવાની થાય. ક્લિયર. ફંડામેન્ટલ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટેશન પ્રોસેસ, વેરિયેબલ મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ. ક્લિયર. કંટ્રોલ સિસ્ટમ ઓટોમેશન, PLC સ્કાડા હશે, ઇન્ડસ્ટ્રીયલ કોમ્યુનિકેશન્સ. ક્લિયર. તો આ 9 માર્ક્સનું હશે. ત્યાર પછી ટાઈપ્સ ઓફ કેબલ્સ, કંડક્ટર મટીરિયલ, ઇન્ડોર આઉટડોર લાઇટિંગ, સ્ટ્રીટ લાઇટ. ક્લિયર. એ 5 માર્ક્સનું હશે. એ ટોટલ તમારું આ જે છે સિલેબસ એ 65 માર્ક્સનું છે. કેટલા માર્ક્સનું છે? 65 માર્ક્સનું છે. ધ્યાન આપજો ખાસ. અને સુરત મહાનગરપાલિકા એટલે એ 10 માર્ક્સનું હશે. એમાં જેટલી બી ઇન્ફોર્મેશન હોય એટલે કે સુરતનો ઇતિહાસ. ક્લિયર. સુરત જિલ્લાની માહિતી, કેટલા તાલુકા છે, કેટલા બરાબર, કઈ કઈ જોવાલાયક જગ્યાઓ છે, વસ્તી કેટલી છે, વસ્તી ગીચતા કેટલી છે, આવા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે. જીકેમાં તમે જોયું હશે તો જીકેમાં શું હશે? ગુજરાતમાં સૌથી પહેલાં, સૌથી મોટું, સૌથી નાનું, એવા બધા ક્વેશ્ચન તમારે કરવાના રહેશે. કમ્પ્યુટર બેઝિકમાં તમારે 10 માર્ક્સનું છે એટલે કે આખું કમ્પ્યુટર તમારે કરવું પડશે. એ આપણે આખું સિલેબસ કવર કરાવીશું. ક્લિયર છે. હવે વાત એ છે કે તૈયારી કેવી રીતે કરવી, ખાસ ધ્યાન આપજો. સૌથી પહેલાં આપણે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે. આપણે. ક્લિયર. એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે જોઈન થઈ જજો પહેલાં તો. ક્લિયર. હવે આપણે યુટ્યુબ ચેનલ છે એમાં જે સિલેબસ આપેલો છે એ સિલેબસ પ્રમાણે આપણે જઈશું. ક્લિયર.
ત્યાર પછી તમે જુઓ છો સુરત મહાનગરપાલિકા વિશે જેટલી બી માહિતી હશે એ બધી માહિતી આપણે એકત્રિત કરીશું. સામાન્ય જ્ઞાન જીકે છે, જીકેના પણ દરરોજ આપણે 1 થી 2 લેક્ચર અપલોડ કરીશું. ક્લિયર થાય છે. અને કમ્પ્યુટર બેઝિક CCC બરાબર, કોર્સ ઓન કોમ્પ્યુટર કોન્સેપ્ટ, આ તમે જોયું હશે તો એમાં જે 10 માર્ક્સનું છે એમાં આપણે આ કમ્પ્યુટર કવર કરાવીશું. ક્લિયર થાય છે. તો આપણું વોટ્સએપ ગ્રુપ જે છે એમાં તમે જોઈન થઈ જજો. કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો ગમે ત્યારે તમે મને મેસેજ કરી શકો છો. ઓકે, મારો વોટ્સએપ નંબર છે 9408585457. અમારો વોટ્સએપ નંબર છે ને આપણું વોટ્સએપ ગ્રુપ જે છે લિંક નીચે આપેલી છે, એમાં જોઈન થઈ જજો તમે લોકો. ક્લિયર? ઓકે, જય હિન્દ.